હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ ટેકનિકલ વાતો ઉપર। તો આજે આપણે વાત કરવાના છીએ કે તમારી યુટ્યુબ ચેનલ બની જાય પછી એની અંદર જે સેટિંગ આવે છે બરાબર, એ કેવી રીતે તમારે કમ્પ્લીટ કરવા, ત્યારબાદ તમે યુટ્યુબ વિડીયો છે અપલોડ કરજો, જેથી તમારે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન છે એ ઉપસ્થિત ન થાય। તો સૌથી પહેલાં આપણે એના માટે ક્રોમ બ્રાઉઝર ઉપર જશું। ક્રોમ બ્રાઉઝર ઉપર જાઓ એટલે તમારે એમાં યુટ્યુબ સ્ટુડિયો છે એ ઓપન કરવાનું છે। જો તમને ખ્યાલ ન હોય તો હું તમને કહી દઉં કે તમારે સૌપ્રથમ ગૂગલમાં ટાઈપ કરવાનું છે યુટ્યુબ સ્ટુડિયો, બરાબર, યુટ્યુબ સ્ટુડિયો। તો તમે યુટ્યુબ સ્ટુડિયો એની જે આ લિંક આવે એના ઉપર તમે ક્લિક કરો એટલે એને તમે નવા ટેબની અંદર ઓપન કરી લ્યો, બરાબર। આપણે બધું કામ છે એ ફરીથી કહી દઉં કે મોબાઈલ ઉપર જ કરીએ છીએ, આપણી પાસે લેપટોપ નથી। એટલે તમે જે નવી ચેનલ બનાવીને એમાં કામ કરવા માગે છે, જેની પાસે લેપટોપ નથી, એના માટે આ ખાસ ઉપયોગી વિડીયો થશે કે તમે કેવી રીતે બધું મોબાઈલમાં કરી શકો। હવે તમારે સૌપ્રથમ તો તમે જ્યારે યુટ્યુબ સ્ટુડિયો ઓપન કરશો એટલે આ પ્રકારે તમારા મોબાઈલમાં બધું છે એ દેખાશે, બરાબર। તમારે એને ડેસ્કટોપ મોડ ઉપર અહીંયા સેટિંગમાં જઈ અને ડેસ્કટોપ સાઇટ છે એ કરી લેવાનું છે, એટલે તમને જેવું લેપટોપ ઉપર હોય એવા ફીચર્સ તમને આમાં જોવા મળશે। તો અહીંયા તમે જોઈ શકો કે યુટ્યુબ સ્ટુડિયોની અંદર કેટલી વસ્તુ આવે છે, આજે આપણે એના વિશે માહિતી મેળવશું। તો આ છે ચેનલનું ડેશબોર્ડ છે। તમે જે કંઈ વિડીયો અપલોડ કરો છો, તમારા ચેનલના કેટલા સબસ્ક્રાઈબર છે એ અહીંયા બતાવે છે, કેટલા વ્યૂ આવે છે એ બતાવે છે। તો તમે જોઈ શકો કે આપણી ચેનલ ઉપર વધુ સબસ્ક્રાઈબર નથી। તો વિડીયો તમને જો આ ગમતા હોય અને તમે આવી આખી સિરીઝ જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અમે તમને તમારા યુટ્યુબ ચેનલમાં જે કાંઈ તમારી ચેનલ ગ્રો થાય એના માટે જે જરૂરી હોય એવી માહિતી આપણે અહીંયા આપતા રહીશું। ત્યારબાદ અહીંયા નીચે આવે છે, તમે ક્લિક કરો એટલે તમારી ચેનલનો કોન્ટેન્ટ આવે। તો એમાં તમે જે વિડીયો અપલોડ કરો છો એ બધા અહીંયા બતાવશે વિડીયોઝમાં। શોર્ટ ઉપર ક્લિક કરો એટલે તમે જે શોર્ટ વિડીયો અપલોડ કરો છો એ બતાવશે। પછી તમે જો લાઈવ થાવ, હવે લાઈવ થવા માટે તમારે એના માટે તમે ડાયરેક્ટ છે એ એપ્લિકેશનમાંથી લાઈવ થઈ શકો। પછી પોસ્ટ છે, તમે પોસ્ટ પણ કરી શકશો, પણ એના માટે અમુક સબસ્ક્રાઈબર હોવા જોઈએ, એના જે ક્રાઇટેરિયા છે એ પૂરા કરેલા હોવા જોઈએ। તમે પ્લેલિસ્ટ ક્રિએટ કરો એ અહીંયા બતાવશે, આપણે આગળ એ પણ જોશું કેવી રીતે કરી શકાય। પોડકાસ્ટ તમે અપલોડ કરો તો એ પણ થાય, અને પ્રમોશન કરવી હોય તમારી ચેનલનું તો તમે આ રીતે એડ પણ રન કરી શકો છો। પછી નીચે આવે છે એનાલિટિક્સ। ચેનલનું એનાલિટિક્સ તમે જુઓ તો તમે કેટલા વ્યૂ છે, કેટલો વોચ ટાઈમ છે અને કેટલા સબસ્ક્રાઈબર છે એ અહીંયા બતાવે। પછી અહીંયા લાઈવ સબસ્ક્રાઈબર કાઉન્ટ બતાવે છે અને વ્યૂ બતાવે છે લાસ્ટ 48 કલાકનું। તો આ આખું તમને અહીંયા જોવા મળશે, અહીંયા કન્ટેન્ટમાં જોવા મળશે કે કોણ તમારા વિડીયો જોવે છે, નવા વ્યૂઅર્સ, રિટર્નિંગ વ્યૂઅર્સ, બરાબર। આ બધી માહિતી છે એ તમને ડેશબોર્ડમાં પછી ઓડિયન્સ તમને જોવા મળશે। તો જેમ જેમ તમારી ચેનલ ગ્રો થશે એમ તમને અહીંયા ઓડિયન્સની અંદર પણ જોવા મળશે। પછી કોમેન્ટ કોઈએ કરેલી હોય તો એ પણ તમને આમાં જોવા મળશે, બરાબર। પછી આવે છે ચેનલ સબટાઇટલ્સ। તો અહીંયા જે કાંઈ વિડીયો તમે અપલોડ કરો છો એ અહીંયા બતાવશે સબટાઇટલ સાથેના। પછી આવે કોપીરાઇટ। જો સૌથી મહત્ત્વનું અત્યારે યુટ્યુબમાં હોય તો એ છે કોપીરાઇટ કન્ટેન્ટ। જો તમે આની ઉપર અપલોડ કરશો તો તમારી ચેનલ મોનિટાઈઝ થશે નહીં, અથવા તો તમારી ચેનલ ઉપર સ્ટ્રાઇક પણ આવી શકે, તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ નીચે આવે છે અર્નિંગનો। તો અર્નિંગનો સૌથી જે ક્રાઇટેરિયા છે જે પૂરો કરવાનો હોય છે, તો એમાં બે પ્રકારે તમે એને મોનિટાઈઝ કરાવી શકો છો, બરાબર। એમાં સૌથી પહેલાં છે કે તમારે 500 સબસ્ક્રાઈબર હોય અને છેલ્લા 90 દિવસની અંદર તમે 3 વિડીયો અપલોડ કરેલા હોય, બરાબર। અને એની સાથે સાથે જો તમે 3000 સબસ્ક્રાઈબર વોચ ટાઈમ અથવા તો 3 મિલિયન વ્યૂ શોર્ટ ઉપર હોય તો તમે એને હાફ મોનિટાઈઝ કરી શકો છો। ફૂલ મોનિટાઈઝ કરવા માટે તમારે 1000 સબસ્ક્રાઈબર જોશે, 4000 કલાકનો વોચ ટાઈમ જોશે અને 10 મિલિયન શોર્ટ વ્યૂ, કાં 4000 કલાકનો વોચ ટાઈમ અથવા તો 10 મિલિયન શોર્ટ વ્યૂ, આટલી વસ્તુ એમાં જો તમે હોય તો તમે ફૂલ મોનિટાઈઝ કરી શકો છો, બરાબર। અને ત્યારબાદ આવે છે ચેનલને કસ્ટમાઇઝ કરવી। તો આ આપણે એક વખત જોઈ લઈએ કે આને કેવી રીતે તમે કસ્ટમાઇઝ કરી શકો। પહેલાં તો તમે ચેનલનું ટ્રેલર અપલોડ કરી શકો, કોઈ વિડીયો, શોર્ટ વિડીયો કે મોટો વિડીયો બનાવી અને તમે અહીંયા તમારી ચેનલ જેમ મૂવીનું કેમ ટ્રેલર હોય, જેનાથી સબસ્ક્રાઈબર તમારી પાસે આવે અને જોવે કે તમારી ચેનલમાં શું તમને એને જોવા મળશે,
તો તમે અહીંયા અપલોડ કરી શકો. પછી અહીં આવે છે બ્રાન્ડિંગ. તો તમારી ચેનલમાં તમે લોગો ચેન્જ છે એ આ બ્રાન્ડિંગ પરથી કરી શકો છો. અહીંયા ચેન્જ ઉપર ક્લિક કરો એટલે તમારે અપલોડ કરવાનું આવશે. પછી તમે બેનર છે એ પણ અપલોડ કરી શકો અહીંયા ચેન્જ ઉપરથી. અને સ્ક્રીનની અંદર જે આ તમારી ચેનલનો લોગો આવી રીતે તમે મૂકી શકો. હવે ક્યાં ક્યાં રાખવો છે તો કે વિડીયોના એન્ડમાં રાખવો છે, પછી તમારે ટાઈમ નક્કી કરવો કે આ ટાઈમમાં દેખાય. અને પછી આવે છે એન્ટાયર વિડીયો. તો આપણે અહીં એન્ટાયર વિડીયો કરી નાખીએ અને એને આપણે ચેન્જ કરી નાખીએ. લોગો ચેન્જ નથી કરવો પણ એન્ટાયર વિડીયો કરી અને અહીંયા ચેનલ ઉપર અહીંયા જે પબ્લિશ છે એના ઉપર ક્લિક કરીએ એટલે આપણું જે સેટિંગ છે એ થઈ જાય. બરાબર. હવે આખા વિડીયોમાં આપણું આ દેખાશે. પછી મ્યુઝિક. તો તમે વિડીયોની અંદર જે મ્યુઝિક એડ કરો છો, બહારથી મ્યુઝિક એડ કરશો તો કોપીરાઇટ સ્ટ્રાઇક કે કોપીરાઇટ આવી જશે. બરાબર. તો એની જગ્યાએ તમે આ જે ઓડિયો લાઇબ્રેરી છે એમાંથી તમને જે મ્યુઝિક પસંદ આવતું હોય, સાઉન્ડ ઇફેક્ટ તમારે જે જોતું હોય, બરાબર, એવા ઇફેક્ટ પણ તમે લઈ શકો છો. તો આની ઉપરથી જ મ્યુઝિક લેવા, બેકગ્રાઉન્ડમાં જે વાગતું હોય એટલે ક્યારે પણ તમારે કોપીરાઇટ આવશે નહીં. ત્યારબાદ આવે છે નીચે જે ગેર બટન આવે છે એની ઉપર તમે જઈ અને તમારી ચેનલનું જે સેટિંગ કરવાનું હોય અહીંયા ચેનલ ઉપર જઈએ તેમાં બેઝિક ઇન્ફો છે. અહીં તમે તમારા કીવર્ડ એડ કરી શકો. કે આપણે કીવર્ડ શું છે તો કે ભાઈ ટેકનિકલ વિડીયો છે તો આ ટેકનિકલ વાતું લખી નાખીએ. પછી લખી નાખીએ ટેકનિકલ યુટ્યુબ વિડીયો. બરાબર. આવો કીવર્ડ તમે આમાં એડ કરી અને પછી આને તમે સેવ કરી દો. તમારે ચેનલ પ્રમાણે તમે એને કીવર્ડ છે એડ કરવાના હોય છે. પછી આવે અપલોડ ડિફોલ્ટ. તો અહીંયા કોઈ વિડીયોની અંદર તમે જે ડિસ્ક્રિપ્શન રાખવા માગો છો એ તમે અહીંયા ટાઈપ કરી નાખો તમારી ચેનલ વિશે, એમાં થોડી ઘણી લિંકું ને એવું બધું એડ કરી દો એટલે ઓટોમેટિક દરેક વિડીયોમાં આવી જાય. પછી આવે એડવાન્સ સેટિંગ. બરાબર. તો લગભગ આમાં વિડીયો આપણે ગુજરાતીમાં બનાવીએ છીએ તો આપણે આમાં ગુજરાતી સિલેક્ટ કરી લઈએ. તો આ રહ્યું ગુજરાતી. બરાબર. અને ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન છે એ આપણે આ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં લખતા હોય એટલે આપણે એને કંઈ ચેન્જીસ કરવા નથી. કોમેન્ટ્સ એને ઓન રાખીશું અને મોડરેશન ઓફ રાખીશું. પછી સો હાઉ મેની વ્યુઅર્સ લાઇક ધીસ વિડીયો તો એમાં આપણે સેવ આપી દઈએ. બરાબર. આ બધું સેવ થઈ ગયું. ફરીથી ગિયર બટન ઉપર આવી તો અહીંયા તમે ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનમાં જે તમે એડ કરવા માગતા હોય તમે કરી શકો છો. પછી ટેગ્સ તમારે અહીંયા એડ કરવા હોય તો અહીંયા પણ તમે ટેગ જેવા વિડીયો બનાવતા હોય એ પ્રકારે ટેગ લખવાનો કે ભાઈ ટેકનિકલ વિડીયો આપણે બનાવીએ છીએ તો આપણે લખી નાખીએ ટેકનિકલ વિડીયો. સોરી, આ ડિસ્ક્રિપ્શનમાં નહીં, ટેગ્સમાં. બરાબર. તો અહીંયા આપણે લખી નાખીએ ટેકનિકલ વિડીયો. બરાબર છે. આવી રીતે આ જો આ રીતે ટેગ આવી ગયો. પછી આપણે લખી નાખીએ કે યુટ્યુબ ઇન્ફોર્મેશન એને આપણે આપી દઈએ. બરાબર. ઇન્સ્ટાગ્રામ ટેકનિકલ વિડીયોઝ એને પણ આપણે ટેગ આપી દઈએ. આ રીતે તમે ટેગ આપી અને એને પણ સેવ કરી દો. બરાબર. દર વખતે સેવ કરો એટલે આ રીતે બહાર નીકળી જાય તો આપણે ગેર બટન ઉપર જઈ અને જોઈ લેવાનું. પછી આપણે ડિફોલ્ટ, પછી આપણે આવશું એડવાન્સ સેટિંગમાં. તો અહીંયા આપણે આ તો જોઈ લીધું છે. બરાબર. પછી આ પરમિશનમાં તો આમાં આપણે બહુ કાંઈ છેડછાડ કરવી નહીં. આ કોઈ વસ્તુમાં આપણે છેડછાડ ન કરવી, જેમ છે એમનામ જ રહેવા દેવું. બરાબર. તો આ રીતે છે. તો આ વાત હતી કે તમે યુટ્યુબ સ્ટુડિયોમાં જઈ અને જે કાંઈ સેટિંગ કરવાના છે એ કરો એટલે તમારી ચેનલ કેવી દેખાશે. તો આપણે તમે જોઈ શકો કે યુટ્યુબમાં જઈને આ પ્રમાણે તમારી ચેનલ છે એ થઈ જશે. બરાબર. જેમાં તમે જોઈ શકો કે આ પ્રકારે તમારી ચેનલ છે તમને દેખાશે. તો હોમ ઉપર જાઓ એટલે લાસ્ટ વિડીયો જે તમે અપલોડ કર્યા હોય અહીંયા બતાવશે. મોસ્ટ ઓફ વિડીયો અને શોર્ટ્સ એ અલગ અલગ અહીંયા દેખાતા હોય છે. બરાબર. આગળ આપણે વાત કરીશું. આ બધું થઈ જાય સેટિંગ એટલે તમે જોઈ શકો કે તમારો લોગો દેખાશે, તમારું બેનર દેખાશે, તમારી ચેનલનું નામ દેખાશે, સબસ્ક્રાઈબર દેખાશે. બરાબર. આ બધું તમને છે એ જોવા મળશે. તો આગળ આપણે લઈને આવીશું વિડીયો કે હવે તમે ચેનલ ઉપર કેવી રીતે વિડીયો છે અપલોડ કરી શકો. તો તમે અમારો શોર્ટ વિડીયો અને મોટા વિડીયો બંને જોતા રહેજો. તમને જો વિડીયો પસંદ આવે, આપણે જે કંઈ પણ કામ કરીએ મોબાઈલ ઉપર કરીએ છીએ, વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વધુમાં વધુ શેર કરજો. થેન્ક યુ.